નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી લેક્ચર 14 ચેપ્ટર રસાયણિક ગતિકી 12th સાયન્સ. ચાલો, રસાયણિક ગતિકી વાળું જે ચેપ્ટર છે એમાં યાદ હોય તો આપણે MCQ જોતા હતા, બરાબર છે. MCQ જે છે એમાં આપણે જ્યાં પહોંચ્યા ત્યાંથી જરાક આગળ વધીશું. ઓકે, ચાલો, એક નવો MCQ છે, આજનો ફર્સ્ટ MCQ. બરાબર. MCQ છે, નીચેનામાંથી કયો વક્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. વક્ર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર, કે જે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન બતાવતો હોય, n ઇઝ ઇક્વલ ટુ કઈ બતાવતો હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? ચાલો, એમાં જે પહેલો ઓપ્શન આપેલો છે એ ઓપ્શન છે એક ગ્રાફ બતાવેલો છે કંઈક આ રીતે, બરાબર છે. અને એ ગ્રાફની અંદર અહીંયા ટી છે, બરાબર, અહીંયા છે લોગ a માઇનસ એક્સ, બરાબર, આ રીતે આપેલું છે. અને ગ્રાફ જે ડ્રો કરેલો છે એ આ રીતે છે. તો તમારે કહેવાનું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આ જે વક્ર છે એ સાચો છે કે નહીં. ઓકે, ચાલો, બીજો એક ઓપ્શન આપેલો છે, એ ઓપ્શનમાં પણ આપણને ગ્રાફ બતાવેલો છે, બરાબર. અને એ જે ગ્રાફ છે એમાં છે લોગ a માઇનસ એક્સ વર્સિસ 1/t નો ગ્રાફ જે છે આ રીતે ઉપર જાય છે, બરાબર. થર્ડ ઓપ્શન આપણને આપેલો છે. અને એ ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એનો ગ્રાફ અહીંયા છે T1/2, બરાબર. અને અહીંયા છે કોન્સન્ટ્રેશન એ, એનો જે ગ્રાફ આપ્યો છે આમ સીધી રેખા આપેલો છે. ચોથો જે ઓપ્શન છે એમાં કીધું છે 1 અને 3 બંને, 1 અને 3 બંને, બરાબર. તો આમાંથી તમારે ડિસાઇડ કરવાનું છે કે કયા ગ્રાફ સાચા છે, બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે વિચ વન ઇઝ પ્રોપર. ઓકે, ચાલો, લોગ a માઇનસ એક્સ વર્સિસ ટીનો ગ્રાફ. તો આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન લઈને સૂત્ર કયું છે? તો સૂત્ર આ છે, જોઈ લો. k ઇઝ ઇક્વલ ટુ વી હેવ 2.303 ડિવાઇડેડ બાય ટી લોગ a divided by a minus x. Okay, this type of equation we have. Okay, આપણે અત્યારે ગ્રાફ છે ફર્સ્ટ બનાવ્યું છે લોગ a માઇનસ એક્સ. આ ગ્રાફને તમે આમ પણ લખી શકો, KT ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ln a માઇનસ એક્સ. ઓકે, થાય. હવે ln છે એની જગ્યાએ 2.303 લાવવું હોય તો શું કરી શકાય? k/2.303 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ લોગ a માઇનસ લોગ a માઇનસ એક્સ થશે. હવે શું કરી શકાય કે આપણે એમ કરી શકીએ કે આ જે કેટી જે છે, બરાબર, આપણે ટી વર્સિસ ગ્રાફ બનાવેલો છે, એ માઇનસ એક્સને આ સાઈડ આવવા દઈએ અને કેટી પહેલી સાઈડ જવા દઈએ, તો આવું થશે. લોગ a minus x is equal to minus k/2.303 into t plus log a થશે. હવે આ જે છે ઇઝ ઇક્વલ ટુ y, બરાબર, ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો તમે સીધું કહી શકો એક્સ અક્ષ ઉપર ટી અને વાય અક્ષ ઉપર લોગ a માઇનસ એક્સ. તો ગ્રાફ જે છે એ નીચે જતો આવશે, કારણ કે ઢાળ કેવો છે? માઇનસ છે. આંતરછેદ આવશે, બરાબર. અહીંયા કોઈ ચોક્કસ જગ્યાએ જ્યાં ટચ કરશે ત્યાં આંતરછેદ આવશે. એનો સીધો મતલબ એમ છે કે આ વક્ર સાચો છે, બરાબર. તો આખું તમને કરીને બતાવ્યું કે આ હવે તમારે જવું જોઈએ, આપણે જોઈ ગયા છે. હવે એણે એમ કીધું કે લોગ a માઇનસ એક્સ વર્સિસ 1/t નો ગ્રાફ. હવે અહીંયા 1/t તમે કઈ રીતે કરશો? બરાબર છે, 1/t જે છે એ અહીંયા પોસિબલ છે નહીં. ઇનકેસ તમે 1/t નો ગ્રાફ પણ બનાવો, બરાબર છે, તો રેસિપ્રોકલ થઈ જશે, બરાબર. તો એ તો અહીંયા પોસિબલ નથી, એટલે આ સેકન્ડ નંબરનો જે ગ્રાફ છે એ ગ્રાફ આવશે નહીં, તો એ આપણે કન્સિડર નહીં કરીએ. હવે આ આખો બદલાઈ ગયેલો ગ્રાફ છે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જો આપણે જોતા હોઈએ, બરાબર છે, તો એમાં અડધા આયુષ્ય સમય કેટલો આવે એ આપણે જોઈએ. ચાલો, તો અર્ધ આયુષ્ય સમય આપણે જોઈએ હતા કે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું આવશે? તો કે આવશે. રેડી? અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે કે મીન્સ કે T1/2 છે એ સાંદ્રતાથી કેવું છે? સ્વતંત્ર. T1/2 સાંદ્રતાથી સ્વતંત્ર છે.
જો એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો સીધી વાત છે કે કોન્સન્ટ્રેશનમાં ગમે એવો ફેરફાર કરો ટી હાફની પ્રાઇસ બદલાશે નહીં. તો આ પણ સાચો છે. તો બે સાચા છે, મતલબ આપણો આન્સર કયો આવે છે? ડેલી. એ પણ નહીં, સી પણ નહીં. બી તો એમ પણ આવવાનું નથી કારણ કે આપણી પાસે કોઈ એવું ઇક્વેશન ફોર્મ નથી થતું. રેડી? અને ડેલી જે છે એ આપણો આન્સર છે. તો તમે સમજી શકો કે કઈ રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ. બરાબર? ચાલો આગળ જુઓ, નવો ક્વેશ્ચન. હવે એણે એમ કીધું કે દર અચળાંક મીન્સ કે આપણો સેકન્ડ નંબરનો દર અચળાંક કે બરાબર કેની પ્રાઇસ આપેલી છે 1.155 બરાબર એને ગુણ્યા 10⁻³ બરાબર સેકન્ડ ઇન્વર્સ. તો કેટલી સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અડધી થશે? સાંદ્રતા અડધી થશે એમ કીધું, કેટલી સેકન્ડ પછી? તો શું ગોતવાનું કીધો ભાઈ? ટી હાફ. બરાબર છે. તો સીધી વાત છે કે ટી હાફ આપણને ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે, તો એ આપણે શોધવો પડશે. એટલે સીધું નહીં પણ ઇનડાયરેક્ટ કીધેલું છે. બરાબર છે? ટી હાફ ફાઇન્ડ આઉટ કરવાનું કે ભાઈ કેટલા સમય પછી એની જે કોન્સન્ટ્રેશન છે એ હાફ થશે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, એન ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો એનું ટી હાફનું સૂત્ર શું આવે? ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું આવશે? કે ચાલો તો 0.693 ડિવાઇડેડ બાય 1.155 ઇન્ટુ 10⁻³ બરાબર. ચાલો તો આપણે ગણતરી કરીએ કે કેટલો આન્સર આવે છે. 0.693 ડિવાઇડેડ બાય 1.155 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.6 બરાબર 0.6 ઇન્ટુ 10⁻³ બરાબર. હવે હું 10⁻³ થી મલ્ટીપ્લાય કરું, મતલબ 1000 વડે શું કરું? મલ્ટીપ્લાય કરું, તો મારો આન્સર આવશે 600. બરાબર. તો રાઈટ છે. 600 સેકન્ડ પછી જે કોન્સન્ટ્રેશન છે ને એ કેવી થશે? અડધી થશે. બરાબર છે. તો આ આન્સર છે. ચાલો પછી આગળ વધીએ, નવો એક દાખલો જોઈએ. રેડી? થર્ડ નંબરનો MCQ આજના આપણા લેક્ચરનો. ત્રીજામાં કીધું છે કે 2A એમાંથી પ્રોડક્ટ P, બરાબર, આવું આપી દીધું છે. પછી કીધું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને n ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે અનુસરતા જો પ્રારંભિક A બરાબર 0.2 મોલ પ્રતિ લિટર પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 20 મિનિટ છે તો દર અચળાંક કેટલો? આમ કીધું કે A0 બરાબર A0 આપેલું છે 0.2 મોલર, બરાબર. તો અને ટી હાફ આપેલો છે આપણને એ કંઈક છે 20 મિનિટ. કેટલું આપેલું છે? 20 મિનિટ. બરાબર છે. તો દર અચળાંક કે બરાબર ક્વેશ્ચનમાં આપણો સવાલ છે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે ટી હાફ આપેલું, બહુ સીધું, આનું આપણે ઊંધું કરવાનું છે. માટે કે ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય T1/2 થશે. ચાલો 0.693 ડિવાઇડેડ બાય T1/2 કેટલું છે? 20 છે. બરાબર. એનાથી આપણે શું કરીએ? ડિવાઈડ કરીએ. તો 0.693 ડિવાઇડેડ બાય શું આવશે? 20. ધેન આપણને મળશે 0.03465. 0.03465. ઓકે, આમાં તો એવો કોઈ આન્સર જ નથી. આ પણ સેકન્ડમાં છે, તો મેં તો મિનિટમાં લીધું છે. બરાબર છે. મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો અહીંયા કેટલા આવે? 3600 થાય. 20 ગુણ્યા 20 મિનિટ 60 સેકન્ડ, 3600 નહીં આવે, ખાલી 60 આવશે. ઓકે, તો હું અહીંયા 60 કરું છું કારણ કે સેકન્ડમાં આન્સર આપેલો 0.693 ડિવાઇડેડ બાય 20 ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 60 ઇઝ ઇક્વલ ટુ 5.775. તો આવો કોઈ આન્સર નથી આવતો. 40 નંબરમાં ચોથું. ઓકે, આન્સર છે એક પણ નહીં, કારણ કે આપણો જે આન્સર આવે ને 5.775 5.775 ગુણ્યા 10⁻⁴ આવે છે. બરાબર છે. અને સેકન્ડ ઇન્વર્સ. રેડી? પણ આવો કોઈ આન્સર છે એ ઓપ્શનમાં આપેલો નથી. એટલે ઓપ્શનમાં છેલ્લે આપ્યું છે આપેલ પૈકી એક પણ નહીં, તો એ આપણો આન્સર છે. ઓકે, ચાલો નવા સમ જોઈએ, MCQ જોઈએ. મોસ્ટ ઓફ ધી ટાઈમ તો એવું જ બનશે કે સમ આવશે. રેડી? ચાલો આગળ જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું સાચું છે? તો એ તો તમને આવડી જશે.
રેડિયો સમસ્થાનિક ટ્રિટિયમનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક મૂલ્ય 32 મિલીગ્રામ હોય તો ઓકે, ચાલો આ સારો છે આપણો 4th MCQ. એમ કીધું રેડિયો સમસ્થાનિક ટ્રિટિયમ એટલે 1 હાઇડ્રોજન 3, બરાબર. હવે 1 હાઇડ્રોજન 3 ટ્રિટિયમ કહેવાય. એનો રેડિયો સમસ્થાનિક છે એટલે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થઈ ગઈ એમ જ તે. અર્ધ આયુષ્ય સમય એટલે આપણી પાસે છે T½ બરાબર. T½ આપણી પાસે કેટલું છે તો એ કંઈક છે 12.3 વર્ષ, 12.3 વર્ષ, 12.3 યર્સ છે. પ્રારંભિક મૂલ્ય 32 મિલીગ્રામ છે, મતલબ R0 વી હેવ 32 મિલીગ્રામ, બરાબર. 32 મિલીગ્રામ છે. તો 49.2 વર્ષ પછી કેટલા મિલીગ્રામ બાકી રહેશે? કેટલા? 49.2 યર્સ પછી કેટલા મિલીગ્રામ બાકી રહેશે? તો તમારે શું શોધવાનું છે ખબર? RT ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? આવું તમને કીધું છે. હવે નોર્મલી આપણી પાસે જો સૂત્ર કયું છે, K = 2.303 અપોન ટી લોગ. ઉપર શું આવશે? R0, નીચે શું આવશે? RT. આપણે આ જોઈએ છે. આપણી પાસે શું નથી અત્યારે? K નથી. તો K = 0.693 ડિવાઇડેડ બાય શું આવશે? T½ 0.693 ડિવાઇડેડ બાય, ચાલો T½ કેટલું છે તો 12.3 છે. આપણે કેલ્સી કરીએ 0.693 ડિવાઇડેડ બાય 12.3, ચાલો આન્સર આવશે 0.0563, બરાબર. 0.0563 સેકન્ડ ઇનવર્સ, બરાબર છે. ચાલો હવે એને આપણે ઉપર એપ્લાય કરીશું અને RTને કરતા બનાવીએ તો આપણો આન્સર કેટલો આવે છે આપણે એના સુધી પહોંચવાનું છે, બરાબર. હું રેસ કરું છું, ચાલો જોજો. K = છે 0.0563 = 2.303. કેટલા વર્ષ પછી કીધું છે તો કેટલા હતા? 49.2 વર્ષ, બરાબર. 49.2 વર્ષ પછી લોગ R0 જે છે, બરાબર, એ R0ની પ્રાઇસ આપણને આપેલી છે 32 મિલીગ્રામ. તો ગ્રામમાં કેટલી થાય? 32 ગુણ્યા 10⁻³ ગ્રામ થાય RT. તો એઝ ઇટ ઇઝ, કારણ કે ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર. હવે આ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જાય એટલે આવું થઈ જાય 0.0563 મલ્ટીપ્લાય 49.2 ડિવાઇડેડ બાય 2.303 લોગ કેટલા? 32 ગુણ્યા 10⁻³ માઇનસ લોગ RT થશે, બરાબર. હવે આનું આપણે પહેલાં ગણતરી કરીએ. રેડી? એને ગુણ્યા 49.2 એને ભાગ્યા 2.303 આવે છે 1.20364 લોગ 32, બરાબર. તો લોગ 32 કઈ રીતે કરવાના? કંઈક આ રીતે કે લોગ 32 - 3. હું કામ એવું કરવાનું? કારણ કે લોગ 32 વચ્ચે +3 આગળ આવશે, -3 તો પ્લસ માઇનસ -3 લોગ 10 એટલે 1 એટલે ડાયરેક્ટ લખ્યું છે. અહીંયા આવશે લોગ RT, બરાબર. ચાલો હવે લોગ 32 -3, તો પહેલાં લોગ 32 કરી નાખો. લોગ 32 આવશે 1.505, તો 1.20364 1.50514 -3, બરાબર છે. હવે આ કરવાનું છે અને માઇનસ લોગ શું આવશે? RT, બરાબર. ચાલો તો હવે ગણતરી કરીએ. -3 ઓકે 1.20364 અહીંયા આવશે કંઈક -1.4948, બરાબર. આટલું માઇનસ લોગ શું આવશે? RT. તો હવે આ જે માઇનસ છે, બરાબર છે, એને આ સાઈડ લાવું તો પ્લસ થઈ જશે. તો 1.20364 પ્લસ 1.4948 માઇનસ લોગ RT. રેડી? ચાલો તો 1.20364 પ્લસ 1.4948 2.6984
2.6984. 2.6984 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ આરટી. હવે આરટી સુધી પહોંચવાનું છે તો બાજુનું ઇરેઝ કરવું છે. બરાબર, ચાલો જોઈએ કે કેટલો આન્સર આવશે. માઇનસ છે એ હું પહેલાંને લગાવી દઉં તો આરટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.6984 થઈ જાય. તો 10ની માઇનસ કેટલી ઘાત થાય? 3. હવે શું કરવાનું? આ જે પાછળનો આંકડો દેખાય અને 1માંથી માઇનસ કરવાનો. 1 માઇનસ 0.6984 કરવાનું. તો 1 માઇનસ 0.6984 ઇઝ ઇક્વલ ટુ કેટલું? 0.316. તો મારે શું કરવાનું? આરટી ફાઇન્ડ કરવા માટે એન્ટી લોગ ઓફ કેટલા કરવા પડશે? 0.316. આ 10ની માઇનસ 3 ઘાત તો એઝ ઇટ ઇઝ પહેલાં આવી જ જશે. અમારે એન્ટી લોગ કરવાનું. બરાબર, એન્ટી લોગ કરવાનો છે 0.316. તો 2 આવશે આગળ. આરટી ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 2 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત. તો 2 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત એટલે કેટલા મિલીગ્રામ થાય? 2 મિલીગ્રામ થાય. તો આન્સર આવી ગયો. બરાબર છે, તો આટલો મોટો દાખલો થશે. દેખાણું? રેડી? અને આ રીતે તમારે ગણતરી કરવાની થશે. તો એમસીક્યુ આપણે જોયો. બરાબર છે, અને આ ટાઈપના એમસીક્યુ હવે તમને આવડવા જોઈએ. મોટાભાગે મેં તમને પહેલાં જ કીધું હતું કે એક્ઝામની અંદર ઇવન જો તમને એમસીક્યુ પૂછાશે તો કયા ક્રમના પૂછાશે? પ્રથમ ક્રમના, ક્યારેક શૂન્ય ક્રમના, પણ સેકન્ડરી કે ટર્શરી ક્રમના પૂછાવાની શક્યતા કંઈ એટલી છે નહીં. બરાબર, ચાલો એક પ્રક્રિયા આપી છે. ક્રમ હું નથી આપતી. બરાબર, આ રીતે કરી દઉં છું. રિએક્ટન્ટ છે, એમાંથી પ્રોડક્ટ. સ્થિતિ ઉર્જાનો આલેખ નીચે મુજબ છે. એક ગ્રાફ આપ્યો છે, હું અહીંયા ગ્રાફ દર્શાવું છું. બરાબર, ચાલો આવી રીતે ગ્રાફ આપેલો છે. ગ્રાફમાં અહીંયા લખેલું છે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી છે એને ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેવાય સ્થિતિ ઉર્જા. અહીંયા આપેલું છે પ્રક્રિયા અક્ષ. પ્રક્રિયા અક્ષ. રેડી? ચાલો પછી જે ગ્રાફ બનાવેલો છે, ગ્રાફ આવો છે. અહીંયા આ રીતે ગ્રાફ ઉપર જાય છે, ઉપર જઈને આ રીતે નીચે આવે છે. બરાબર, પછી અહીંયા રિએક્ટન્ટ છે અને અહીંયા આપણને આપેલી છે પ્રોડક્ટ. બરાબર, હવે આટલો જે અહીંયાથી તે અહીંયા સુધીનો જે એરિયો છે, બરાબર, એને કહેવામાં આવેલું છે સ્મોલ એ. પછી આટલું જે ડિસ્ટન્સ છે એને કહેવામાં આવ્યું છે સ્મોલ બી. રેડી? તો એ લોકોનું કહેવાનું એમ છે કે આ બંને વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે, બરાબર, જેને એણે કીધું છે સ્મોલ સી. બરાબર, અહીંયા એણે લાઈન ડ્રો કરીને કીધું છે સંક્રાંતિ અવસ્થા. બરાબર, ચાલો આવો ગ્રાફ આપી અને કીધું કે પ્રક્રિયાને સંલગ્ન ડેલ્ટા H0નું મૂલ્ય જણાવો. નું મૂલ્ય બરાબર ક્વેશ્ચન માર્ક. ઓપ્શન પહેલો જે ઓપ્શન છે એમાં છે એ કે આ સ્મોલ એ જે છે એ ડેલ્ટા H0 બરાબર છે. પછી કીધું છે બી ઓપ્શનમાં સ્મોલ બી, કે આ જે બી છે એ ડેલ્ટા H0 બરાબર છે. પછી સી ઓપ્શનમાં આપ્યું છે સી, કે આ જે એટલો સી દેખાય એ ડેલ્ટા H બરાબર છે. અને ચોથો ઓપ્શન આપેલો છે એ પ્લસ બી. રેડી? આમાંથી આપણે ડિસિઝન લેવાનું છે કે આપણો આન્સર કયો છે. તો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે આટલું જે ડિસ્ટન્સ દેખાય, બરાબર છે, એ ડેલ્ટા એચ હોય છે. હંમેશા ડેલ્ટા H0 ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ ઈએ ડેશ. યાદ છે? આ જે છે ને હકીકતમાં એ ઈએ ડેશ છે અને આ જે છે ને એ શું છે? ઈએ. એટલે સૂત્ર બનશે એ માઇનસ બી. તો આ તો ખોટું છે. બરાબર, સેકન્ડ થિંગ કે ડેલ્ટા એચ અહીંયા જે ડિસ્ટન્સ છે એ છે, તો આન્સર કયો આવશે? ચેન્નઈ. રેડી? એ અને બી તો આવશે નહીં. બરાબર છે, તો આ જે ક્વેશ્ચન છે આ રીતે સોલ્વ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો નવા ક્વેશ્ચન જોઈએ. આપણી પાસે ઘણા બધા છે.
પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. જ્યારે સક્રિયકૃત સંકીર્ણ બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. બાહ્ય ઉર્જાના ન્યૂનતમ મૂલ્ય પ્રક્રિયાના પોટેન્શિયલ બેરિયર પૂરી કરવા માટે જરૂરી છે. 1 મોલ નિપજને બનાવવા જરૂરી ઉર્જા પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાના સંદર્ભમાં આપણને આપેલું છે. બરાબર છે. તો એમાં પહેલું આપેલું છે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. હવે એ થોડું ડિસાઇડેડ છે. સક્રિયકરણ ઉર્જા એટલે હું રિએક્શન દરમિયાન એનર્જી ઉત્પન્ન થાય તો એ તો ના આવી શકે. બીજું, જ્યારે સક્રિયકૃત સંકીર્ણ બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે એ કંઈ ફિક્સ થોડું છે કે જ્યારે સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થશે, મતલબ સક્રિયકૃત સંકીર્ણ બનશે ત્યારે એનર્જી રિલીઝ જ થાય. બરાબર. ત્રીજું, બાહ્ય ઉર્જાના ન્યૂનતમ મૂલ્ય એ પ્રક્રિયાના પોટેન્શિયલ બેરિયર પૂરી કરવા માટે જરૂરી છે. સીધી વાત છે કે બાહ્ય ઉર્જાનું ન્યૂનતમ મૂલ્ય જે પ્રક્રિય કણુઓ છે એની પાસે જે ઓછામાં ઓછી એનર્જીનું લેવલ છે ત્યાંથી એને જે વચ્ચે એનર્જી બેરિયર છે એને કમ્પ્લીટ કરવું પડે તો જ એ સક્રિયકરણ એનર્જીના મતલબ એટલી જે એનર્જી વચ્ચેનો ઉર્જા ગેપ છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. એટલો એનર્જી ગેપ પૂરો કરે તો જ રિએક્શન પોસિબલ થાય. બરાબર છે. આવું નોર્મલી કહેવા માંગે છે. તો ઓપ્શન આવશે ત્રીજો ઓપ્શન આન્સર છે. બરાબર. પછી સક્રિયકરણ ઉર્જા માટે ચોથો ઓપ્શન આપ્યો છે 1 મોલ નિપજને બનાવવા જરૂરી ઉર્જા. એ તો ખોટું જ છે. એવું કોઈ ડેફિનેશન છે નહીં. ચાલો, ઓકે. એમ કીધું કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 50 કિલો કેલરી છે તો તેની પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ખાલી જગ્યા. બરાબર છે. તો સવાલ આવો છે, આમાં ધ્યાન આપજો કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ ફોરવર્ડ, બરાબર, 50 કિલો કેલરી છે. કોઈ રિએક્શન છે એની ફોરવર્ડ ડાયરેક્શનની સક્રિયકરણ ઉર્જા 50 કિલો કેલરી છે તો એ રિવર્સ બરાબર કેટલા? આવો સવાલ છે કે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી હશે આપણે કહેવાનું છે. તો સાંભળી લો. ઓપ્શન પહેલો છે 50 કિલો કેલરી જેટલી, એટલી જ હોય. 50 કિલો કેલરી કરતાં વધારે, બરાબર, ખબર નહીં. 50 કિલો કેલરી કરતાં ઓછી, એ પણ ખબર નહીં. છેલ્લું છે 50 કિલો કેલરી કરતાં વધારે અથવા તો ઓછી. હા, તો એવું હોઈ શકે કારણ કે આપણને ખ્યાલ નથી કે જે રિવર્સિબલ પ્રોસેસ થાય છે એ ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક. બરાબર છે. એટલે આન્સર આવશે ચોથો કે આ જે રિવર્સ પ્રક્રિયા માટેની જે સક્રિયકરણ ઉર્જા છે એ ફોરવર્ડ કરતાં વધુ અથવા કેવી હોઈ શકે? ઓછી. રેડી? ડિપેન્ડ કરે. તો ફોર્થ ઓપ્શન આપણો આન્સર છે. બરાબર છે. તો આવા થિયોરિટિકલ ક્વેશ્ચન પણ આવી શકે જેમાં તમારે માઇન્ડ ચલાવવું પડશે. તમે જો પ્રોપર સમજ્યા હશો તો એટલું કંઈ ડિફિકલ્ટ નથી હોતું. બરાબર. ચાલો, સવાલ એમ કર્યો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એક્સમાંથી વાય. બરાબર. પછી કીધું કે એના માટે સક્રિયકરણ ઉર્જા એકૈક છે 30 કિલો જૂલ પર મોલ. પ્રક્રિયા દરમિયાન ઉર્જા ફેરફાર એટલે આપણને કીધું ડેલ્ટા E -20 કિલો જૂલ છે. તો પ્રતિવર્તી પ્રક્રિયાનો E ડેશ બરાબર કેટલું? બરાબર. એની સક્રિયકરણ ઉર્જા કેટલી? રેડી? ચાલો, તો નોર્મલી ઘણાને એમ થતું હશે કે ખાલી ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ જ આપણે E ડેશ લખી શકીએ, પણ ખોટું છે. તમે ડેલ્ટા E પણ લખી શકો. ડેલ્ટા E બરાબર ડેલ્ટા H બરાબર E ડેશ. ચાલો, અત્યારે આપણને ડેલ્ટા E આપેલું છે. કેટલું આપ્યું છે? -20. બરાબર. ઇઝ ઇક્વલ ટુ E કેટલું છે? 30. માઇનસ E ડેશ ફાઇન્ડ કરવાનું છે. માટે E ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 30 + 20 કેટલા થાય? 50 કિલો જૂલ પર મોલ. બરાબર. બહુ સિમ્પલ, ફટાફટ આન્સર આવે. રેડી? ચાલો, આગળ વધીએ. ચાલો, તાપમાન વધીને 300 કેલ્વિનથી 310 કેલ્વિન થાય ત્યારે પ્રક્રિયાનો દર 2.3 ગણું વધે છે. સાંભળજો. 300 કેલ્વિનથી તાપમાન કેટલું થાય? 310 કેલ્વિન. મતલબ 10નો ફેરફાર થાય ટેમ્પરેચરમાં ત્યારે પ્રક્રિયાનો દર, રેટ ઓફ રિએક્શન કેટલો થાય? 2.3 ગણું વધે છે.
રેડી? જો 300 કેલ્વિને દર અચળાંક એક્સ હોય, 300 કેલ્વિને દર અચળાંક એટલે કે છે એ એક્સ હોય, તો 310 કેલ્વિને દર અચળાંક કેટલો હશે? 310 કેલ્વિને દર અચળાંક કે બરાબર કેટલો? આ ક્વેશ્ચન છે. ફરી પાછું, 300 કેલ્વિનથી 310 કેલ્વિન આપણે જ્યારે ટેમ્પરેચર કરીએ, ટેમ્પરેચરમાં કેટલાનો ફેર કરીએ? 10નો, ત્યારે રેટ છે ને 2.3 ગણું વધે છે. બરાબર છે? તો 300 કેલ્વિને અચળાંક કે જે છે એ એક્સ છે, તો 310 કેલ્વિન તાપમાને આ જે K2 હશે, બરાબર છે, એ કેટલું હશે આપણે ફાઇન્ડ કરીને બતાવવાનું છે. રેડી? તો જરાક વિચારવું પડશે કે કયા ટાઈપનું છે. ઓકે, ચાલો આન્સરમાં શું છે? ફર્સ્ટમાં થર્ડ 2.3x. ઓકે, ચાલો. તો R1 ઇઝ ઇક્વલ ટુ R2. બરાબર? હું R1 લખું ને, બરાબર, ઇઝ ઇક્વલ ટુ હું શું 2.3 R1 લખી શકું? રેડી? 2.3 શું લખી શકાય? R1. તો એક મિનિટ, અહીંયા માનો કે R1 જે છે એ અહીંયા R1ની જગ્યાએ હું લખી શકું K1 એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત. અહીંયા શું આવશે? જો મારે R2 બરાબર લખવું હોય તો K2, બરાબર છે, અને પણ K2 લખવાની કોઈ જરૂર નથી. એનું રીઝન છે કે અહીંયા 2.3 K1, બરાબર, અને એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત. બરાબર? તો સીધી વાત છે કે 310 કેલ્વિને K2 કેટલો થશે? બરાબર, આપણે K2 ફાઇન્ડ આઉટ કરવાનું છે ને. તો ઓકે, ચાલો. પ્રક્રિયા દર R1 ઇઝ ઇક્વલ ટુ K1 એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત. ઓકે, પછી R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે કે K1 ઇઝ ઇક્વલ ટુ એક્સ છે, R છે એ 2.3 ગણું વધે છે. ઓકે, ગુણોત્તર જ લેવાનું થશે અહીંયા K2 એની 1 ઘાત. રેડી? બટ R2ની જગ્યાએ હું શું લખી શકું? R1 લખી શકું ને, એટલે 2.3 K1 એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત, K2 એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત. તો આ તો કેન્સલ આઉટ થઈ જાય. K1 કેટલો છે? એક્સ છે, માટે K2 બરાબર કેટલું આવશે? 2.3x. થઈ ગયું? ફરી પાછું, 300 કેલ્વિન તાપમાનમાંથી 310 કેલ્વિન કરું તો રેટ જે છે, બરાબર છે, આ R2 કહેવાય, એ 2.3 ગણો વધી જાય છે R1 કરતાં. 300 કેલ્વિને K1 એક્સ હોય તો 310 કેલ્વિને K2 કેટલા હશે? જો R1 ઇઝ ઇક્વલ ટુ K1 એની 1 ઘાત, R2 બરાબર K2 એની 1 ઘાત. હવે નોર્મલી હું R2ની જગ્યાએ શું લખી શકું? 2.3 K1 એની 1 ઘાત લખી શકું, કારણ કે R2 જે છે એ 2.3 R1 હોય, અને R1 બરાબર આ લખાય, એટલે મેં લખી દીધું. A1 તો ઉડી જશે, તો 2.3 K1 એટલે એક્સ, તો K2 બરાબર 2.3 એક્સ થઈ જશે. આ આન્સર છે. બરાબર? તો આ રીતના પણ સોલ્વ કરવાનો આવી શકે. ચાલો આગળ વધીએ. સારો એવો MCQ આપેલો છે, A+B એમાંથી C. ઓકે, પછી માહિતી આપેલી છે, તો આપણે માહિતી ચેક કરીએ. પ્રયોગના નંબર આપેલા છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. રેડી? એમાં એની કોન્સન્ટ્રેશન જે છે ને એ કેટલી આપેલી છે? તો 0.012, પછી 0.024, 0.024 અને 0.012. ઓકે, ચાલો પછી બીની કોન્સન્ટ્રેશન.
રેડી. બીની કોન્સન્ટ્રેશન આપેલી છે 0.035, બીજી આપેલી છે 0.070, 0.035, 0.070. ઓકે. અને પછી જે આપેલું છે એ છે પ્રારંભિક દર, એટલે રેટ આપેલો છે, બરાબર. તો 0.10, પછી 1.6, 0.20 અને 0.80, બરાબર. પછી એમ કીધું કે તો પ્રક્રિયા દરનું સૂત્ર જણાવો, બરાબર છે. પ્રક્રિયા દર છે એની ફોર્મ્યુલા માંગી છે. એ ઓપ્શન છે એમાં આપ્યું છે દર બરાબર કે બી જે છે એની કોન્સન્ટ્રેશનની 3 ઘાત. બી ઓપ્શન એમાં આપ્યું છે દર બરાબર કે અને બી જે છે એની 4 ઘાત. ત્યાર પછી સી ઓપ્શનમાં દર બરાબર કે એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત અને બીની કોન્સન્ટ્રેશનની 3 ઘાત. ડેલી ઓપ્શન છે એમાં છે દર બરાબર કે એની 2 ઘાત અને આ જે બી છે એની 2 ઘાત, બરાબર. હવે આમાંથી આપણે ઓપ્શનમાંથી ડિસાઇડ કરવાનું છે કે આપણો આન્સર કયો રહેશે. ઓકે. તો આપણે એક સૂત્ર બનાવી શકીએ કે દર ઇઝ ઇક્વલ ટુ કે એની કોન્સન્ટ્રેશનની એક્સ ઘાત અને બીની કોન્સન્ટ્રેશનની વાય ઘાત. રેડી. હવે એમાં આપણે એપ્લાય કરશું પ્રાઇસીસ અને પછી એને આપણે સરખાવશું, ગુણોત્તર લેશું. રેડી. R1 ઇઝ ઇક્વલ ટુ કે, બરાબર, એની કોન્સન્ટ્રેશન, તો એ જે છે એ છે 0.012 એની એક્સ ઘાત, બી છે 0.035 એની વાય ઘાત. ત્યારે R1 કેટલો આપેલો છે 0.10, બરાબર. ચાલો, બીજા નંબરમાં છે 1.6, ત્યારે કે એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે એકની એક રિએક્શન માટે કે સેમ હોય, એક્સ, અને 0.070, બરાબર, વાય. આ બે ઇક્વેશન જે બન્યા છે ને એ ઇક્વેશનનો આપણે શું લઈ લેવાનો, ગુણોત્તર. ગુણોત્તર લઈએ તો ચોક્કસથી આપણને ખ્યાલ આવશે. ચાલો, આ તો કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા ને અહીંયા આપણે ગુણોત્તર કરવાનો થાય ઇન કેસ. ચાલો કરીએ તો 0.10/1.6, રેડી, ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 0.012 ભાગ્યા 0.024ની એક્સ ઘાત 0.035 છેદમાં શું આવશે તો 0.070 એની કેટલી ઘાત, વાય ઘાત. હવે ખબર જ છે કે અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 આવશે, બરાબર. હવે 0.1 છે તો 0.1 ભાગ્યા 1.6, 0.1 ભાગ્યા 1.6 એટલે 0.0625, બરાબર, 0.0625. ઓકે. આની જગ્યાએ ત્રીજા નંબરનું જો ઇક્વેશન બનાવીએ ને તો વધારે ઇઝી થશે, બરાબર છે. તો આપણે એના ઉપર જ ફોકસ કરીએ. હા, 1 મિનિટ, ત્રીજા નંબરનું જ લેવું પડશે કારણ કે બંને ફાઇન્ડ એક સાથે કરવાની ટ્રાય કરશું ને તો પ્રોબ્લેમ થશે, બરાબર. તો આપણે બીજી રીતે જઈએ, મતલબ આનો ગુણોત્તર નથી લેવો, આનાથી આપણને પ્રોબ્લેમ થશે. આપણે ત્રીજું ઇક્વેશન બનાવીએ. ત્રીજું ઇક્વેશન બનશે 0.20 બરાબર કે 0.024ની એક્સ ઘાત અને અહીંયા 0.035ની વાય ઘાત. થઈ ગયું. તો પહેલાં અને ત્રીજાનો ગુણોત્તર લઈએ. કોનો લઈએ, પહેલાં અને ત્રીજા, બરાબર છે. એ ગુણોત્તર આપણે અહીંયા લેવો પડશે સાઈડમાં. ચાલો, તો પહેલાં હું રાખીશ 0.20, ત્રીજાના છેદમાં પહેલું કરીશ, એ ઇઝી પડશે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 0.024 ભાગ્યા 0.012 એક્સ ઘાત 0.035 છેદમાં 0.035 એની વાય ઘાત. તો આ તો કેન્સલ થઈ ગયું, બરાબર. હવે એ આખું કેન્સલ. અહીંયા કેટલા થાય, 2 થશે, બરાબર. અને અહીંયા પણ શું થાય, 2.
તો 2 જે છે એની 1 ઘાત, અહીંયા 2ની કેટલી ઘાત x, માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 1 થાય, બરાબર. એક્સના એટલે એના સંદર્ભમાં 1 ઘાત આવે છે. તો સેકન્ડ મેથડ, ઓકે, એની 1 ઘાત, રાઈટ. તો ઘાત ફાઇન્ડ કરતાં આઈ થિંક તમને આવડી ગયું હશે કે આવા ઇક્વેશન બનાવો, ઇક્વેશનમાંથી જે ઇઝી પડે એમ હોય. મેં પહેલું ત્રીજું એટલે લીધું કારણ કે ઇઝી પડે એમ છે ગોતવામાં, બરાબર છે. તો આ રીતે આપણને ખાલી કોના એના સંદર્ભમાં મળી ગયા. હવે આપણે બીના સંદર્ભમાં ફાઇન્ડ આઉટ કરીએ તો એમાં કયા ઇક્વેશનથી આપણને મળી શકશે, તો બીજું અને ત્રીજું, બરાબર, એનો ગુણોત્તર લઈએ. તો બીજા અને ત્રીજાના ગુણોત્તરમાં પ્રોબ્લેમ થશે તો શું કરી શકાય કે પહેલું અને ચોથું લઈએ, બરાબર, એ આપણને ઇઝી પડશે. ચાલો, પહેલું અને ચોથું. એવું એટલા માટે કારણ કે તમે જુઓ ને ત્યાં જ ખબર પડી જાય કે આ આપણને ઇઝી પડશે. ચાલો, તો પહેલાં ચોથું લખશું આપણે 0.80/0.80 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો 0.012 એની એક્સ ઘાત, વાય ઘાતમાં આવશે 0.070/0.035. રેડી. તો અહીંયા કેટલી વાય ઘાત, આ તો કેન્સલ થઈ ગયું. હવે અહીંયા વધશે કેટલા 8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 આવશે ને ઉપર, અહીંયા 2ની વાય ઘાત આવે છે, બરાબર. 8 એટલે કેટલા લખવા આપણે 2ની 3 ઘાત અને અહીંયા 2ની વાય ઘાત. આધાર સરખા તો ઘાત સરખાવી શકાય ને. વાય બરાબર કેટલા આવ્યા 3, મતલબ બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે 3, એના સંદર્ભમાં 1. તો આન્સર કયો આવશે ચેન્નઈ, બરાબર. તો તમે સમજી ચૂક્યા હશો કે કઈ રીતે આન્સર સુધી પહોંચી શકાય, બરાબર. ઇઝી છે. ઇક્વેશન ફોર્મ કરો આ રીતના અને પછી ગુણોત્તર લઈ લો. ઇઝી પડે હોય એવો ગુણોત્તર લેવાનો એટલે જલ્દી જવાબ આવશે. ચાલો, હવે આગળ વધીએ. એવો બીજો સેમ દાખલો છે પણ હવે સેમ હું નથી કરાવતી. રેડી. ચાલો, 3 પ્રક્રિયાના દરેક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયાની સામ્યતા સમાન લેખમાં 2 કરતાં વધારે હોય તો આ 3 પ્રક્રિયાનો દર માટે સમીકરણ એના ટુ સ્ક્વેર પછીના તબક્કામાં ભાંગે તો સંખ્યા કેટલી થશે. ચાલો, એક રિએક્શન આપેલી છે કે A+2B રેડી, એમાંથી પ્રોડક્ટ P, આવું આપણને આપી દીધું છે. પછી કીધું કે દર નિયમ dPના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ KA નો સ્ક્વેર, બરાબર, ઇન્ટુ B છે, આવું આપ્યું છે. મોટા પ્રમાણમાં એ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે. ચાલો, એણે કીધું કે આ જે છે ને એ બહુ જ વધારે લેવામાં આવે. જે આપણે વધારે લઈએ ને એના આપણે કેવું ગણી લઈએ અચળ, અને જેને અચળ ગણીએ એનાથી આપણો પ્રક્રિયાનો જે દર છે ને, બરાબર છે, એ કેવો થઈ જાય સ્વતંત્ર. તો કયા ક્રમની થઈ જાય, આના સંદર્ભમાં જ ખાલી રહી ને, તો એક આવશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય, બરાબર. તો હું ચેક કરી લઉં કે ઇઝ ઇટ ઓકે ઓર નોટ. ઓકે, રાઈટ, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થઈ જશે. આ ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ બેઝ ક્વેશ્ચન છે. આમાં ગણતરી ના આવે, આમાં સીધું માઇન્ડ ચલાવવાનું હોય, બરાબર. ચાલો, થઈ ગયું. આગળ ઓકે, એમ કીધું કે A+B છે અને એમાંથી પ્રોડક્ટ P બને છે. એના સંદર્ભમાં ક્રમ એ છે, એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે. બીના સંદર્ભમાં 1/2 છે એટલે બીની 1/2 ઘાત. જ્યારે A અને B બંનેની સાંદ્રતા 4 ગણી વધે એટલે A અને B બંનેની કોન્સન્ટ્રેશન 4 ગણી વધે, બરાબર છે. તો દર એ ખાલી જગ્યા ગુણાંક વધે છે, ખાલી જગ્યા ગુણાંક વધે છે. ઓકે, મતલબ શું કીધું, તો દર એ ખાલી જગ્યા ગુણાંક વધે. પ્રક્રિયા દર કેટલો વધશે. ચાલો, R1 ઇઝ ઇક્વલ ટુ નોર્મલ ફોર્મ્યુલા બને કે A1ની 1 ઘાત અને Bની 1/2 ઘાત થાય. હવે હું શું કરું કે RT ઇઝ ઇક્વલ ટુ K, બરાબર. એની જગ્યાએ મારે શું લખવાનું 4, બરાબર, 4A ની 1 ઘાત અને અહીંયા શું લખવાનું 4B ની 1/2 ઘાત થાય. હવે અહીંયા સાંભળજો, આ 4 જે છે એઝ ઇટ ઇઝ રહેશે, પણ આ 4 અડધા થઈને 2 થઈ જશે
બાકીનું એઝ ઇટ ઇઝ કે એની કોન્સન્ટ્રેશનની 1 અને બીની કોન્સન્ટ્રેશનની 1/2 ઘાત થઈ જાય. તો 4 દુ 8, બરાબર. આખા બરાબર શું લખાય? R1. તો R2 જે છે એ R1 કરતાં કેટલા ગણો થશે? 8 ગણો થશે. રેડી? 7th નંબર એમાં 2. હા, તો રેડી, 8 ગણો થશે. તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. બરાબર, આગળ વધીએ. એમાંથી બી, એ પ્લસ બીમાંથી પી પ્રક્રિયા માટેનો દર. ઓકે, ચાલો આવું આપ્યું છે. એ પ્લસ બી એમાંથી પ્રોડક્ટ પી. દર નિયમ આપેલો છે. દર ઇઝ ઇક્વલ ટુ કે એની કોન્સન્ટ્રેશનની 1 ઘાત અને બીની કોન્સન્ટ્રેશનની 2 ઘાત. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? રોંગ સેન્ટેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ખોટું વિધાન. ફર્સ્ટ આપ્યું છે બી એ અચળ રહે છે. ફર્સ્ટ આપ્યું છે કે બી જે છે એની કોન્સન્ટ્રેશન અચળ રહે અને એ બમણો થાય, પ્રક્રિયા 2 ગણી ઝડપી થાય. બીને અચળ રાખવાનો છે. બીમાં મતલબ કોઈ ફેરફાર નથી કરવાનો. પણ જો હું એની સાંદ્રતા બમણી કરું, બરાબર છે, તો ઝડપ 2 ગણી થાય. તો સીધી વાત છે, અહીંયા બગડો આવશે તો 2 ગણી થવાની છે. આ તો અચળ રહેવાનું છે. તો પહેલું વિધાન સાચું છે. એ અચળ છે અને બી અચળ છે. એની સાંદ્રતા બમણી કરતાં ઝડપ 2 ગણી થાય છે. બમણી કરતાં ઝડપ 2 ગણી થાય. તો સાચું છે. આપણે ખોટું ગોતવાનું છે. બરાબર, ચાલો બી ઓપ્શન. બી ઓપ્શનમાં કીધું કે એ અચળ રહે, એને અચળ રાખવાનો છે આપણે. બરાબર, અને બી ઘટીને 1/4 ભાગ થાય. બી જે છે ને 1/4 કરવામાં આવે. બરાબર, બીને 1/4 કરી નાખો તો દર અડધો થાય. બરાબર, દર કેવો થાય? અડધો થાય. તો એ ખોટી વાત છે ને, કારણ કે હું 1/4 કરું તો છેદમાં 16 આવશે. 4 4 16. બરાબર, તો 16માં ભાગ ન થવો જોઈએ. આન્સર બીજો આવવો જોઈએ. 8 નંબરમાં હું ચેક કરું છું. 8માં બીજો, રાઈટ, આ આન્સર છે. કારણ કે સીધી વાત છે, એ અચળ રાખું તો અહીંયા એ ભલે ને અચળ રહી, પણ બી 1/4 કરું તો 1/4 બી એટલે આખાનો સ્ક્વેર. તો બીના છેદમાં કેટલા આવી જાય? 16 આવે. બરાબર, બીનો તો એઝ ઇટ ઇઝ સ્ક્વેર. તો R2 બરાબર R1ના છેદમાં કેટલા થઈ જાય? 16. મતલબ 16માં ભાગની થઈ જાય. એ લોકોએ એમ કીધું કે અડધો થાય. તો એ તો ખોટું જ છે ને. બાકીના વિધાનો સાચા હશે. બરાબર, તો આપણે સોલ્વ નથી કરતા. ચાલો હવે આગળ વધીએ છીએ. 9 જોઈએ. વાયુમય પ્રક્રિયા માટે દર. એક વાયુમય પ્રક્રિયા છે. એના માટે દર આપેલો છે. દર જે છે એનું ફોર્મ્યુલા છે કે એ અને બી. બરાબર, જો પાત્રનું કદ ઘટીને 1/4 થાય, વોલ્યુમ કદ ઘટીને 1/4 થાય તો પ્રક્રિયાનો દર પ્રારંભિક સમયમાં ખાલી જગ્યા હોય. તો પ્રક્રિયા દર બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર, તો વોલ્યુમ જે છે નોર્મલી વોલ્યુમ, બરાબર, એ કઈ રીતે આવે? તો કે મોલના છેદમાં શું આવે? લીટર. અહીંયા પણ મોલના છેદમાં શું આવશે? લીટર. થાય કે નહીં? ચતુર્થાંશ કીધું છે ને, તો મોલના છેદમાં 1/4. આ મેં અગાઉ સમજાવ્યું છે. મોલના છેદમાં 1/4 થાય. હવે બે આ જે છે છેદના છેદ અંશમાં જાય તો 4 4 કેટલા? 16 કે એ મલ્ટીપ્લાય શું થઈ જાય? બી. તો એનું સૂત્ર આવી ગયું R2 બરાબર. તો કેટલા? 16 R1 થાય. R2 બરાબર. તો પ્રક્રિયાનો દર છે ને 16 ગણો વધે. શું થાય? 16 ગણો વધે. રેડી? તો સિમ્પલ છે, એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં, ઇઝી છે. ચાલો પછી રિએક્શન છે 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. રેડી? એમાંથી 2NOCl ગેસ માટે Cl2ની સાંદ્રતા બમણી થાય. Cl2ની કોન્સન્ટ્રેશન બમણી. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતાં 2 ગણો વધે છે. જો બમણી કરતાં 2 ગણો વધે, બરાબર, તો Cl2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? એક. સીધી વાત છે. સરખું જો બમણા કરવાથી બમણું જ થતું હોય તો 1 ઘાત હોય. બરાબર છે.
એનોની સાંદ્રતા બમણી થાય ત્યારે દર 4 ગણો થાય છે. એનોની કોન્સન્ટ્રેશન જે છે બરાબર એ હું બમણી કરું છું તો 4 ગણો ક્યારે થાય? 2 ઘાત હોય ત્યારે ને. તો એનોના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ગણો. તો પ્રક્રિયાનો ક્રમ શું થશે? ઓકે, એનોના સંદર્ભમાં 2 અને પહેલાંના સંદર્ભમાં 1, ટોટલ કેટલી? 3. તો તૃતીય ક્રમની પ્રક્રિયા થાય 10 નંબર, રાઈટ. બરાબર, 3 ક્રમની પ્રક્રિયા છે કારણ કે આના સંદર્ભમાં 1 અને આના સંદર્ભમાં 4. તો સીધી વાત છે, તૃતીય ક્રમની પ્રક્રિયા થશે. રેડી? ચાલો, તો અહીંયા સુધી હું રાખું છું. આપણો ટાઈમ અપ થઈ ગયો. આટલા એમસીક્યુ આપણે જોયા, ઘણા બધા જોયા છે. આ વખતે એમસીક્યુ મેં બહુ બધા કરાવ્યા. આજે પણ એક વિડીયો લેક્ચર એમસીક્યુનો કરાવીશ અને પછી થિયરી ફિનિશ કરી આ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ.